દદાતચિત્તા નમો નમઃ નમો સભાય સભુતિભ્યશ્ચ અહીંયા ઉપસ્થિત થયેલા વાલીશ્રીઓ, અમારું સન સિટીનો સ્ટાફગણ, જે વસુદેવ કુટુંબકની ભાવનાથી રહે છે એવો અમારો સ્ટાફ, નાના ભૂલકાઓ, તમામ વિદ્યાર્થી મિત્રો, તમામ વાલીશ્રીઓનું આ સાંસ્કૃતિક પ્રોગ્રામની અંદર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. કાર્યક્રમને આગળ વધારતા આપણા સ્કૂલના ટ્રસ્ટી શ્રી ગોરધનભાઈ લાઠિયા, આચાર્ય શ્રી જસવંતભાઈ, અલ્પેશભાઈ, જયશ્રીબેનને હું નિવેદન કરીશ કે આગળ જઈ અને દીપ પ્રાગટ્ય કરે. શુભં કરોતુ કલ્યાણં આરોગ્યં ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. હો દીપદેવરૂપસ્ત્વં કર્મસાક્ષી અવિઘ્નતો યાવત પૂજારસ્પતિરસો. પ્રસંગે અનુરૂપ પ્રતિભાવ આવશે તો આપણે શાંતિથી સૌ સાંભળીએ. ક્રમમાં ઉપસ્થિત આપ સૌ વાલી, વિદ્યાર્થી, શિક્ષકગણ, આચાર્ય સૌનું પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. સવારનું સેશન થોડુંક લંબાઈ ગયું, એના કારણે નિર્ણાયક અને મહેમાનો જમવા ગયા છે, પણ આપણો સમય ન બગડે એના માટે અમે એ લોકોની ગેરહાજરીમાં કાર્યક્રમ શરૂ કર્યો છે. એટલે નિર્ણાયક જ્યાં સુધી આવશે ત્યારે નિર્ણાયક વાળે આપણે કૃતિઓ શરૂ કરીશું. ત્યાર પહેલા બાકીની કૃતિઓ શરૂ થઈ જાય એટલે આપણો કાર્યક્રમ પણ સમયસર પૂરો થાય. એટલા માટે અમે મહેમાનોની, નિર્ણાયકોની ગેરહાજરીમાં આ કાર્યક્રમ શરૂ કર્યો છે, સમયસર પૂરો થાય એટલા માટે. હમણાં એ લોકો જમીને આવે છે. આપ સર્વના બાળકોની અંદર ભલે ખાલી અહીં આવીને સ્ટેજ ઉપર ઉભા રહે, કાંઈ બોલે નહીં તો પણ એ બાળકની અંદર ઘણી બધી શક્તિ છે એવું કહેવાય. કારણ કે અહીંયા સ્ટેજ ઉપર આવીને ખાલી ઊભું રહેવું હોય તો પણ ઘણું અઘરું હોય છે. અને આ નાના ભૂલકાઓ પોતપોતાની જે કંઈ શક્તિ છે એને આપણે બહાર લાવવાની કોશિશ કરીએ છીએ. એટલા માટે આ દર વર્ષે આપણે આ કાર્યક્રમ યોજીએ છીએ. આમાં અલગ અલગ કૃતિઓ છે, એટલે એ
આપ સર્વે નિહાળવાની કરશે અને જે કંઈ બાળક ભૂલ કરશે અમુક બોલશે નહીં, અમુક વધારે પડતું બોલશે, એવું બધું જે તે બાળકમાં જે શક્તિ છે એને આપણે શક્ય એટલી બહાર લાવવાની કોશિશ કરીશું અને અહીંયા સ્ટેજ ઉપર આપણે એને પ્રદર્શિત કરવાનું છે. આ દર વખતે આપણે જાન્યુઆરીમાં રાખીએ છીએ. કાર્યક્રમમાં ઉપસ્થિત આપ સૌ વાલીઓને અહીંયા સ્કૂલના જે કંઈ એક્ટિવિટીઓ છે એ પણ આપની ધ્યાનમાં દર મહિને અમે તમને ટાઈમ ટેબલ આપીએ જ છીએ એડવાન્સમાં. એટલે વોટ્સઅપ ગ્રુપ જે હોય સ્કૂલ સાથે જોડાયેલો એમાં આપ સર્વે જોતા રહેજો, જેથી કરીને સ્કૂલની જે કંઈ મંથલી એક્ટિવિટી છે એડવાન્સમાં 1 મહિના અગાઉ 1 તારીખ પહેલાં અમે આપ સર્વને જાણ કરી દઈએ છીએ. એટલે એ પ્રમાણે સર્વોએ ફોલો કરવાની અથવા તો ખ્યાલ આવે આવો સર. વેલકમ. વચ્ચે ઉપસ્થિત છે એમનું પણ આપણે સ્વાગત કરવું છે. ઝડપથી આપણે એમનું સ્વાગત કરીએ. प्रिंसिपल है मॉडर्न एक्सपेरिमेंटल उच्चतर माध्यमिक विद्यालय के पर्वत गांव और आज हमारे मेहमान और आपके बच्चे उपस्थित थे. સવારે 8 થી 12:30 સુધીનો કાર્યક્રમ શરૂ હતો અને એમાં થોડું લેટ થયું. ત્યાર પછી મહેમાનોને આપણે શું કહેવાય અલ્પાહાર કરવા માટે લઈ ગયા, ભોજન કરાવવા માટે, અને ત્યાર પછી આપણું સેકન્ડ સેશન શરૂ થયું છે જે સનસિટી વિદ્યાલય આપણા ગુજરાતી મીડિયમના બાળકોનો કાર્યક્રમ છે અને ધમાકેદાર કાર્યક્રમ થવાનો છે કારણ કે બહુ બધા બાળકોએ ઘણા દિવસથી પ્રેક્ટિસ કરીને બહુ બધા પરફોર્મન્સ તૈયાર કરેલા છે. મંચ ઉપર ઉપસ્થિત જજ મહેમાન શ્રી મહેશભાઈ, વાલા વિદ્યાર્થી મિત્રો, શિક્ષકગણ અને તમામ માતા પિતાનું હું હાર્દિક સ્વાગત કરું છું. મારે બહુ જાજો સમય નથી લેવો. સનસિટી વિદ્યાલય ગુજરાતી માધ્યમ ધોરણ જુનિયર કેજી, સિનિયર કેજી અને બાલવાટિકા, ત્યારબાદ ધોરણ 1 થી 12, 11-12 કોમર્સ આપણી સ્કૂલ કાર્યરત છે. બીજું જુનિયર કેજી, સિનિયર કેજી અને બાલવાટિકાના બાળકો પ્લસ પહેલું અને બીજું ધોરણ. આ નાના બાળકો અહીંયા સ્ટેજ ઉપર આવીને ખાલી આમ ઊભા રહી જાય ને, કોઈ હું તો દર વર્ષે તમને બધા જૂના વાલી ખબર છે હું તો ચરણ સ્પર્શ કરેલો છું, એવડી મોટી સિદ્ધિ હાંસલ કરી કહેવાય એને. અહીંયા આવીને ખાલી આમ ઊભા રહેવું હોય ને, કોઈ ત્યાં લોકોને હિંમત આપી છે ક્લાસમાં જઈને ગમે એમ થાય આપણે સ્ટેજ ઉપર ઊભું તો રહી જ જવાનું છે. એટલે લગભગ 90% ઉપર બાળકોએ ભાગ લીધો છે. કાંઈક ને કાંઈક બનીને આવ્યા છે, કાંઈક ને કાંઈક સ્ટોરી કહેશે, 1 મિનિટ ગેમ રમશે, પણ ગમે એ પ્રવૃત્તિ આપણે અહીંયા કરીએ તમારી તાળી અટકવી જોઈએ નહીં. જય સ્વામિનારાયણ. થેન્ક યુ. આજે સવારનો કાર્યક્રમ મેં તમને વાત કરી કે ઇંગ્લિશ મીડિયમના બાળકોએ કરેલો, એમાંનો એક ડાન્સ ધમાકેદાર હતો. હર મેદાન